રામકથાનો મહાત્મ્ય આવે છે. મહાત્મ્ય એટલે મહાત્મ્ય કે કોઈ પણ કાર્યને અંદર જ્યાં સુધી રસ ન હોય, પ્રેમ ન હોય, ત્યાં સુધી એ તમારે સંપૂર્ણ જીવન में ઉતરે નહીં. અને જે ગ્રંથ में કે જીવન में પ્રેમ નથી એ જીવન પર જીવન નથી. મહાત્મા આપણને સમજાવે છે કે રામજી જોડે પ્રેમ કરવા માટે પહેલે એને સમજવું પડે. ગમે તે કાર્ય કરવા જઈએ और જ્યાં સુધી કાર્યની આપણે ખબર ન હોય તો એ કાર્ય સંપૂર્ણ સફળ થાય જ નહીં. એટલે રામજીની કથા કહેવા કરતાં પહેલાં રામજીનો મહાત્મ્ય, રામકથાનો મહાત્મ્ય સમજવાનો હોય. તુલસીદાસ બાબાએ લખ્યું છે, હોય રામ ચરણ અનુરાગી કલિમલ રહિત સો મંગલ ભાગી, કે રામજીના ચરણોમાં પ્રેમ થવું જરૂરી છે. જ્યાં સુધી ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રામકથા આપણને નહીં સમજાય. આપણે ગમે તે કાર્ય કરવા માટે જઈએ और એને માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડે. એક તો આપણે ક્યાં જઈએ છીએ એ, અને બીજું સાથ में કોઈક સાથીદાર છે કે નથી એ, અને ત્રીજું કે તમારે જોડે તમારો ભાતો છે કે નહીં. આ ત્રણ વસ્તુની આપણે જરૂર પડે કોઈ પણ કાર્ય કરવા માટે. જ્યાં સુધી આપણે કાંઈ મંજિલની નક્કી નથી કે આપણે જવું ક્યાં છે તો એ યાત્રા નકામી છે. તુલસીદાસજીએ કીધું, લખ્યું જ છે, સ્પેશિયલ સ્પષ્ટ લખ્યું છે કે સ્વયં હેતા હૈ, પોતાને સુખ માટે તુલસીદાસજી આ ગ્રંથ લખ્યો. એમે પછી જે શ્રવણ કરે એનો અને જે એને વાંચે એનો બેયનો સુખ છે. એકલા તુલસીદાસજીનો નથી લખ્યો છે, એને પોતાને જ માટે, પણ સમાજ કલ્યાણ માટે આ ગ્રંથ લખી દીધું છે. રામજીનો સંપૂર્ણ જીવન આ ગ્રંથની અંદર હૃદયથી ઉતાર્યા છે. સ્વયં સુખાય અર્થાત કે મારા સુખ માટે હું આ લખું છું, પણ સમાજનું કલ્યાણ પહેલે થાય. એટલે કીધું છે કે આ तीन વસ્તુ તો પહેલે નક્કી કરી લેવી પડે કે આપણે ક્યાં જવું છે, આપણે જોડે કોણ સાથીદાર છે, અને આપણે જોડે ભાતો છે કે નહીં. આ ત્રણ વસ્તુ આ રામચરિત્ર કથામાં તે પ્રાપ્ત થાય. અન્યથા કહે છે तुलसीदासजी, एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की हरे कोट अपराध. કે તમે પ્રભુ શ્રી રામજીના ગુણગાનમાં, પ્રભુ શ્રી રામજીના ચરણમાં બેસીને એક ઘડી નહીં આધી ઘડી, પણ આધી મેં તે પુનિયાદ, કે તમે કોક સત્સંગ કરશો, સત્ય પુરુષનો સંગ કરશો, કોઈ સાધુને પાસે જઈને બેઠશો, તમે બેઠશો તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આપણે ગમે ત્યાં જઈએ ત્યાં બધું બાહ્ય માયા જગતની જે માયાઓ છે એને ત્યાગીને ઘડીક જઈને બેઠશો, મનને તમારે કાબૂમાં રાખશો તો એ સત્સંગ તમારા જીવનની અંદર પરિવર્તન લાવશે. એ પરિવર્તન આવશે જ તે. તુલસી મેં હમણાં જ કીધું ને કે ત્રણ વસ્તુની જરૂર પડે. આપણે ક્યાં જવું એ નક્કી કરી લેવું, એ મંજિલ નક્કી હોય, પછી ત્યાં બેસીને આપણો જોડીદાર કોણ છે, આપણો સાથીદાર કોણ છે એ પછી જોવું, અને ભાતું છે કે નહીં, સામે શું પીરસાઈ રહ્યો છે એ પછી જોવાનું. એનો કોઈક કથા મંડપમાં તમે જાઓ, આ તમારી મંજિલ થઈ. અને એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી હરે કોટ અપરાધ, કે સામે કોણ છે એ પછી જોવાનું. કથા શ્રવણ થાય છે, જે કથા આપણે શ્રવણ કરી એ શ્રવણ કરીને આપણે હૃદયની અંદર ઉતારી ત્યાં હાજર રહીને. નહીં તો કહાવત તો ઘણી એવો છે આપણે દેશમાં કે જીવ જોડા મેં મન ખોડા મેં. એ કહાવતો ત્યાં સિદ્ધ થાય છે, ચરિતાર્થ થાય છે કે આપણે જીવન મેં આપણે શરીરને પરાણે લઈ જઈએ. કોક સાથીદાર એવો મળી ગયો કે જબરદસ્તી લઈ જાય, હાલને આપણે કથા મંડપમાં જઈએ, કથા સાંભળીએ, એને તમે લઈને આવો અને એ તમને પછી મારી કથા સાંભળવાય ન દે, તથા ઘડીક રે પછી કે હાલને આપણે ટીવી ઉપર ઘણા આવે છે, ફોન ઉપર ઘણા આવે છે બાપજી, અને અમે જઈને મારા ફોન મેં જોઈ લેશું એની એ કથા, પણ ત્યાં તમારો એકાગ્રચિત નહીં થાય. કેમ કે જીવન મેં
રામકથા રામચરિત્રના એક એક પાત્રો ઉતારવા માટે તમારે સ્થિર થવું પડે. જ્યાં સુધી તમે સ્થિર નહીં થાવ ત્યાં સુધી ભગવાન શ્રી રામના ચરણમાં અનુરાગ ન થાય, પ્રેમ ન થાય. જ્યાં સુધી ભગવાન તે પ્રેમ ન થાય ત્યાં સુધી આપણી યાત્રા નિષ્ફળ ગણાય છે. રામ ભજન સોઈ મુક્તિ ગોસાઈ, એ ચિત આવઈ વળિયાઈ. હવે પ્રશ્ન બીજો ઊભો થાય કે આપણ તે માણસો અથવા કોકને કહેવા જઈએ હાલ આપણે કથા સાંભળવા જવું છે, અને પછી સામે તે પ્રશ્ન આવે આપણે કથા સાંભળવા જાશું ખરા, પણ કથા સાંભળવાથી આપણે પ્રાપ્ત શું થાય? કેમ કે વગર ફાયદે કે આ માનવ જાતિ પોતાના કોઈ પણ કાર્ય કરતા નથી. આ મનુષ્ય જીવ પોતાના સ્વાર્થ જોડે લઈને ચાલે છે. એટલે આવા પ્રશ્ન ઊભા થાય છે કે આપણે કથા સાંભળશું તો આ કથાથી આપણને શું પ્રાપ્ત થશે જો અમે કથા સાંભળીએ? સ્વાભાવિક સી વાત છે, બધા પૂછે ખરા. પણ મારો રામ કહે છે કે જો દાયક ફલ ચાર. આ રામ કથા શ્રાવણ કરવાથી આપણા જીવનને અંદર ઘણું ખરું પરિવર્તન આવી જાય છે, અને આ સત્કાર્ય કરવાથી તમને 4 ફલ પ્રાપ્ત થાય છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે એનાથી આપણને 4 ફળો પ્રાપ્ત થાય. अर्थ धर्म काम ने मोक्ष. मोक्ष सुधीनी यात्रा है, और ये यात्रा में अगर अपने जरीक पण चूक करिए तो फरीथी शुरू करवी पड़े. ये गाड़ी जेवी है, एक बार छूटी गई छूटी गई, एने पाछे जंजीरे ज खेचवी पड़े. एक वडील बुजुर्ग दादा रेलवे स्टेशन बेंच पर बेसीने रामकथा बांचता था. त्या नवयुवक दंपति एक नवयुवान परણીને પોતાની પત્નીને લઈને આવ્યો ને ભણેલો ગણેલો. એ ભાઈએ કીધું દાદાને કે દાદા હજી 400 વર્ષ આ રામકથાને લખે થઈ ગઈ, તમે હજી ઈનો ઈ પકડીને બેઠા, એમે છે હું? પણ દાદા બહુ સરળ સ્વભાવનો દાદાએ કીધું કે ભાઈ મને આ રામકથા ગમે છે એટલે હું વાંચું છું. ઓલા નવયુવાન બોલ્યા કે દાદા કે તમે એકને એક વાંચી રહ્યા છો. આજકાલ તો નવી નવી લેખ, નવી નવી ઉપન્યાસો બહુ જ નીકળી છે, પુસ્તકો બહુ જ નીકળી ગઈ છે, એ તમે કેમ નથી વાંચતા? દાદાએ કીધું ભાઈ મારો સ્વભાવ આનો છે, હું એને આ મને પ્રિય છે એટલે હું આને વાંચું છું, મને એમાંથી બધું પ્રાપ્ત થાય. આવી રીતે તર્ક વિતર્ક એ દાદા જોડે ભાઈ કરતા હતા. ત્યાં ટ્રેન આવી, और ટ્રેનનો સ્ટોપ ખાલી 2 જ મિનિટનો હતું, અને દોડીને યુવાન અને દાદા બે ચઢી ગયા. એ ટ્રેન में ચઢી ગયા. દાદાને જઈને સીટ પકડી લીધી. જ્યારે સીટ મળી એ સીટ ઉપર બેઠીને દાદા પોતાની રામકથા રામાયણ ખોલીને રામાયણ વાંચવા માંડ્યા. અને જ્યારે રામાયણ વાંચતા જોયું કે કોક બૂમ પાડે છે કે થોભો થોભો, આ ગાડીને થોભો. દોડીને જંજીર ખેંચી દાદાએ જોયું કે એ પહેલો યુવાન છે જે મારે જોડે તર્ક કરતા હતા, એ કેમ ગાડી ઊભી રાખે છે? દાદાએ પૂછ્યું કે ભાઈ શું કારણ તે મારે આ ગાડી ઊભી રાખી, એવું શું થયો? તો ઓલા નવયુવાને કહા કે દાદા તમારે જોડે વાતો કરવામાં હું મારી ધર્મપત્નીને રેલવે સ્ટેશન પર ભૂલી ગયો, હું તમારે જોડે ચઢી ગયો, એ રહી ગઈ. ત્યારે દાદાએ કીધું કે દીકરા જો તે રામકથા વાંચી હોત, આ રામાયણ એકવાર વાંચી હોત તો આજે તારી પત્ની સ્ટેશન ઉપર ઊભી ન હોત. ત્યાં તો ઓલા નવયુવાને પૂછ્યા કે દાદા એ પણ આ રામકથામાં લખેલું છે, જો તમે કહો છો કે રામકથા ન વાંચી હોત તો પત્ની સ્ટેશન ઉપર ઊભી ન રહેત, એ લખેલો છે એની અંદર? દાદાએ કીધું કે હા ભાઈ, એમ સ્પષ્ટ લખ્યું છે કે પ્રિય ચઢેવું રઘુરાઈ, કે જ્યારે ભગવાન શ્રી રામ વનમાં જતા હતા અને કેવટની નાવ ઉપર જ્યારે ચઢવાનું હતું ત્યારે સર્વપ્રથમ માતા સીતાજીને ભગવાને ચડાવ્યા છે, પછી પોતે ચડ્યા છે. એટલે કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે આપણે જીવન કે અંદર ધર્મ ગ્રંથો ન વાંચીએ તો આપણા જીવન કેમ જીવવું એ આપણને ખબર નહીં પડે. કેમ કે જીવન કે અંદર એક એક ડગલે ડગલે આપણે આગળ વધીએ તો કષ્ટો પણ આવે છે, સુખ પણ આવે છે.